આ પ્રમાણે ડીંગ મારતા સવાર થઈ ગયો. લંકાના ચારેય દરવાજાઓ ઉપર ઘણા જ વાનર આવી પહોંચ્યા. અહીં કાળ સમાન વીર વાનર રીછ છે અને ત્યાં અત્યંત રણધીર રાક્ષસ. બંને બાજુના યોદ્ધા પોતપોતાના જય માટે લડી રહ્યા છે. હે ગરુડ, તેમના યુદ્ધનું વર્ણન કરી શકાતું નથી. મેઘનાદ તેજપૂર્વક માયામય રથ પર ચડીને આકાશમાં ચાલ્યો ગયો અને અટ્ટહાસ્ય કરીને ગરજ્યો, જેથી વાનરોની સેનામાં ભય છવાઈ ગયો. તે શક્તિ, ત્રિશૂળ, તલવાર, કૃપાણ આદિ અસ્ત્ર શસ્ત્ર અને વજ્ર આદિ અનેક આયુધ ચલાવવા તથા ફરસા, પરીખ, પથ્થર આદિ નાખવા અને ઘણા જ બાણોની વૃષ્ટિ કરવા લાગ્યો. આકાશમાં દસે દિશાઓમાં બાણ છવાઈ ગયા, જાણે મઘા નક્ષત્રના વાદળોએ રમઝટ લગાવી દીધી હોય. પકડો, પકડીને મારો, આ શબ્દ કાનેથી સંભળાઈ રહ્યા છે, પણ જે મારી રહ્યો છે તેને કળી નથી શકાતો. પર્વત અને વૃક્ષોને લઈને વાનર આકાશમાંથી દોડી જાય છે, પણ તેને જોઈ શકતા નથી, તેથી દુઃખી થઈને પાછા આવે છે. મેઘનાદે માયાના બળથી અટપટી ખીણો, માર્ગો અને પર્વત કંદરાઓને બાણોના પિંજરા બનાવી દીધા, બાણોથી ભરી દીધા. હવે ક્યાં જઈએ, આ વિચારીને રસ્તો પણ ન પામીને વાનર વ્યાકુળ થઈ ગયા, જાણે પર્વત ઇન્દ્રની કેદમાં પડ્યા હોય. મેઘનાદે મારુતિ, હનુમાન, અંગદ, નલ, નીલ આદિ સર્વે બળવાનોને વ્યાકુળ કરી દીધા. પછી તેણે લક્ષ્મણ, સુગ્રીવ, વિભીષણને બાણો મારીને તેમના શરીરોને જર્જરિત કરી દીધા. પછી તે શ્રી રઘુનાથજીથી લડવા લાગ્યો. તે જે બાણમાં છોડે છે તે સર્પ થઈને વાગે છે. જે સ્વતંત્ર, અનંત, એક, અખંડ અને નિર્વિકાર છે, તે ખરના શત્રુ શ્રીરામજી લીલાથી નાગપાશના વશમાં થઈ ગયા, તેમાં બંધાઈ ગયા. શ્રીરામજી સદા સ્વતંત્ર, એક, અદ્વિતીય ભગવાન છે. તે નટની જેમ અનેક પ્રકારના બનાવટી ચરિત્ર કરે છે. રણની શોભાને માટે પ્રભુએ પોતાને નાગપાશમાં બંધાવી દીધા. તેથી દેવોને મોટો ભય થયો. શિવજી કહે છે, હે ગિરિજે, જેમનું નામ જપીને મુનિ ભવ જન્મ મૃત્યુની ફાંસીને કાપી નાખે છે, તે સર્વવ્યાપક અને વિશ્વ નિવાસ, વિશ્વના આધાર પ્રભુ કદી બંધનમાં આવી શકે છે? હે ભવાની, શ્રી રામચંદ્રજીની આ સગુણ લીલાના વિષયમાં બુદ્ધિ અને વાણીના બળથી તર્ક નિર્ણય કરી શકાય નહીં. આવો વિચાર કરી જે તત્વજ્ઞાની અને વિરક્ત પુરુષ છે, તે સર્વે તર્ક શંકા છોડીને શ્રીરામજીનું ભજન જ કરે છે. મેઘનાથે સેનાને વ્યાકુળ કરી નાખી. પછી તે પ્રગટ થઈ ગયો અને દુર્વચન કહેવા લાગ્યો. તેથી જાંબવને કહ્યું, અરે દુષ્ટ, ઊભો રહે. આ સાંભળીને તેને ક્રોધ ઘણો વધ્યો. અરે મૂર્ખ, મેં તને વૃદ્ધ જાણીને છોડી દીધો. અરે અધમ, હવે તું મને જ લલકારવા લાગ્યો. આવું કહીને તેણે ચમકતું ત્રિશૂળ ચલાવ્યું. જાંબવને તે જ ત્રિશૂળને હાથમાં પકડીને દોડ્યા અને તેને મેઘનાદની છાતી પર માર્યું. તે દેવોનો શત્રુ ચક્કર ખાઈને પૃથ્વી પર ઢળી પડ્યો. જાંબવને પાછો ક્રોધે ભરાઈને પગ પકડીને તેને ફેરવ્યો અને પૃથ્વી પર પછાડીને તેને પોતાનું બળ બતાવ્યું, પરંતુ વરદાનના પ્રતાપે તે માર્યો નથી મરાતો. પછી જાંબવને તેનો પગ પકડીને લંકામાં ફેંકી દીધો. અહીં દેવર્ષિ નારદજીએ ગરુડજીને મોકલ્યા. તેઓ તુરંત જ શ્રી રામચંદ્રજીની પાસે આવ્યા. પક્ષીરાજ ગરુડજી સર્વે માયા સર્પના સમૂહને પકડીને ખાઈ ગયા. ત્યારે સર્વે વાનરોના ટોળા માયાથી રહિત થઈને હર્ષિત થયા. પર્વત, વૃક્ષ, પથ્થર અને નખ ધારણ કરેલા વાનર ક્રોધિત થઈને દોડ્યા. નિશાચર વિશેષ વ્યાકુળ થઈ દોડી પડ્યા અને દોડીને કિલ્લા પર ચડી ગયા. મેઘનાદની મૂર્છા છૂટી ત્યારે પિતાને જોઈને તેને ઘણી શરમ આવી. હું અજય થવાનું યજ્ઞ કરું, આવો મનમાં નિશ્ચય કરીને તુરંત જ શ્રેષ્ઠ પર્વતની ગુફામાં ચાલ્યો ગયો. અહીં વિભીષણે આ સલાહ વિચારી અને શ્રી રામચંદ્રજીને કહ્યું, હે અતુલનીય બળવાન ઉદાર પ્રભુ, દેવોને પજવનારો દુષ્ટ માયાવી મેઘનાદ અપવિત્ર યજ્ઞ કરી રહ્યો છે. હે પ્રભુ, જો તે યજ્ઞ સિદ્ધ થઈ જશે તો હે નાથ, પછી મેઘનાદને જલ્દી જીતી નહીં શકાય. આ સાંભળીને શ્રી રઘુનાથજીએ ઘણું સુખ માન્યું અને અંગદ આદિ ઘણા જ વાનરોને બોલાવ્યા અને કહ્યું, હે ભાઈઓ, સર્વે લોકો લક્ષ્મણના સાથે જાઓ અને જઈને યજ્ઞનો વિધ્વંસ કરો. હે લક્ષ્મણ, સંગ્રામમાં તમે એને મારજો. દેવોને ભયભીત થયેલા જોઈને મને મોટું દુઃખ થાય છે. હે ભાઈ, સાંભળો, એને એવા બળ અને બુદ્ધિના ઉપાયથી મારજો જેથી નિશાચરોનો નાશ થાય. હે જાંબવન, સુગ્રીવ અને વિભીષણ, તમે ત્રણેય જણ સેના સહિત આમની સાથે રહેજો. આ પ્રમાણે જ્યારે શ્રી રઘુવીરે આજ્ઞા આપી ત્યારે કમરમાં ભાથું કસીને અને ધનુષ સજાવીને રણધીર શ્રી લક્ષ્મણજી પ્રભુના પ્રતાપને હૃદયમાં ધારણ કરીને મેઘ સમાન ગંભીર વાણી બોલ્યા,
જો હું આજે એને માર્યા વગર આવું તો શ્રી રઘુનાથજીનું સેવક ન કહેવડાવું. જો સેંકડો શંકર પણ એની સહાય કરે તો પણ શ્રી રઘુવીરની દોહાઈ છે, આજે હું એને મારી જ નાખીશ. શ્રી રઘુનાથજીના ચરણોમાં માથું નમાવીને શેષાવતાર લક્ષ્મણજી તુરંત જ ચાલ્યા. તેમની સાથે અંગદ, નીલ, મયન, નલ અને હનુમાન આદિ ઉત્તમ યોદ્ધા હતા. વાનરોએ જઈને જોયું કે તે બેસીને લોહી અને પાડાની આહુતિ આપી રહ્યો છે. વાનરોએ સઘળો યજ્ઞ વિધ્વંસ કરી નાખ્યો. તોય તે જ્યારે ન ઉઠ્યો ત્યારે તેઓ તેની પ્રશંસા કરવા લાગ્યા. આમ છતાંય તે ન ઉઠ્યો ત્યારે તેમણે જઈને એના વાળ પકડ્યા અને લાતોથી મારી મારીને નાસવા લાગ્યા. તે ત્રિશૂળ લઈને દોડ્યો ત્યારે વાનર ભાગ્યા અને ત્યાં આવી પહોંચ્યા કે જ્યાં આગળ લક્ષ્મણજી ઊભા હતા. તે અત્યંત ક્રોધે ભરાઈને આવ્યો અને વારંવાર ભયંકર શબ્દ નાદ કરીને ગરજવા લાગ્યો. હનુમાન અને અંગદ ક્રોધ કરીને દોડ્યા. તેણે ત્રિશૂળ મારીને બંનેને ધરતી પર પાડી દીધા. પછી તેણે પ્રભુ શ્રી લક્ષ્મણજી ઉપર પ્રચંડ ત્રિશૂળ છોડ્યું. અનંતે બાણ મારીને એના 2 ટુકડા કરી નાખ્યા. હનુમાનજીને યુવરાજ અંગદ પાછા ઉઠીને ક્રોધ કરીને તેને મારવા લાગ્યા, પણ તેને ચોટ લાગી નહીં. શત્રુ મેઘનાદ માર્યો નથી મરાતો. આ જોઈને જ્યારે વીર પાછા ફર્યા ત્યારે તે ઘોર ચિત્કાર કરીને દોડ્યો. તેણે કુદ્ર કાળની જેમ આવતો જોઈને લક્ષ્મણજીએ ભયાનક બાણ છોડ્યા. વજ્ર સમાન બાણોને આવતા જોઈને તે દુષ્ટ તુરંત જ અંતર ધ્યાન થઈ ગયો અને પાછો જાત જાતના રૂપ ધારણ કરીને યુદ્ધ કરવા લાગ્યો. તે ક્યારેક પ્રગટ થતો હતો અને ક્યારેક છુપાઈ જતો હતો. શત્રુને પરાજિત ન થતો જોઈને વાનર ડર્યા. ત્યારે સર્પરાજ શેષજી લક્ષ્મણજી બહુ જ ક્રોધિત થયા. લક્ષ્મણજીએ મનમાં આ વિચાર દ્રઢ કર્યો કે આ પાપીને હું બહુ જ રમાડી ચૂક્યો. હવે વધારે રમાડવો ઠીક નથી. હવે તો એને સમાપ્ત જ કરી દેવો જોઈએ. કૌશલપતિ શ્રી રામચંદ્રજીના પ્રતાપનું સ્મરણ કરીને લક્ષ્મણજીએ વીરોચિત દર્ભ કરીને બાણનું સંધાન કર્યું. બાણ છોડતા જ તેની છાતીની વચ્ચે વાગ્યું. મરતી વખતે તેણે સર્વે કપટ ત્યજી દીધું. તેના હૃદયના ભાવ નીકળી પડ્યા કે રામના નાના ભાઈ લક્ષ્મણ ક્યાં છે, રામ ક્યાં છે, એમ કહીને એને પ્રાણ છોડી દીધા. અંગદ અને હનુમાન કહેવા લાગ્યા, તારી માતા ધન્ય છે, ધન્ય છે જે તું લક્ષ્મણજીના હાથે મરાયો. અને મરતી વખતે શ્રી રામ લક્ષ્મણને સ્મરણ કરીને એમના નામોનું ઉચ્ચારણ કર્યું. હનુમાનજીએ એને વિના પરિશ્રમે ઉપાડી લીધો અને લંકાના દરવાજે મૂકીને પાછા આવ્યા. તેનું મરણ સાંભળીને દેવો અને ગંધર્વ આદિ સર્વે વિમાન પર ચડીને આકાશમાં આવ્યા. તેઓ ફૂલ વરસાવીને નગારા વગાડે છે અને શ્રી રઘુનાથજીનો નિર્મળ યશ ગાય છે. હે અનંત, આપનો જય હો. હે જગદાધાર, આપનો જય હો. હે પ્રભુ, આપે સર્વે દેવતાઓનો મહાન વિપત્તિથી ઉદ્ધાર કર્યો. દેવતાને સિદ્ધ સ્તુતિ કરીને ચાલ્યા ગયા. ત્યારે લક્ષ્મણજી કૃપાના સમુદ્ર શ્રી રામજી પાસે આવ્યા. રાવણે જેવા પુત્રવધના સમાચાર સાંભળ્યા તેવો જ તે મૂર્છિત થઈને પૃથ્વી પર ઢળી પડ્યો. મંદોદરી છાતી કૂટી કૂટીને અનેક પ્રકારે પોકારી પોકારીને ઘણો વિલાપ કરવા લાગી. નગરના સર્વે લોકો શોકથી વ્યાકુળ થઈ ગયા. સર્વે રાવણને નીચ કહેવા લાગ્યા. ત્યારે રાવણે સર્વે સ્ત્રીઓને અનેક પ્રકારે સમજાવી કે સમસ્ત જગતનું આ રૂપ નાશવંત છે, હૃદયમાં વિચારીને જુઓ. રાવણે એમને જ્ઞાનનો ઉપદેશ કર્યો. તે સ્વયં તો નીચ છે, પણ તેની કથા વાતો શુભ અને પવિત્ર છે. બીજાઓને ઉપદેશ આપવામાં તો ઘણા લોકો નિપુણ હોય છે, પણ એવા લોકો અધિક નથી જે ઉપદેશ અનુસાર આચરણ પણ કરે છે.